વડાપ્રધાન મોદી સાબરમતી આશ્રમ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણીના ભાગરૂપે અમદાવાદ આવી પહોંચ્યા હતા। જ્યાં વડાપ્રધાન મોદી સાબરમતી આશ્રમની મુલાકાતમાં 7 મિનિટ સુધી રોકાયા હતા। વડાપ્રધાન મોદી આશ્રમની વિઝિટર બુકમાં હિન્દીમાં મોતીના દાણા જેવા અક્ષરોથી ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી। ભારતની આઝાદીના 75મા વર્ષે અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાબરમતી આશ્રમની મુલાકાતે આવ્યા હતા। સવારે 10:30 કલાકે પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા। ત્યારબાદ સાબરમતી આશ્રમમાં પહોંચ્યા હતા। તેઓએ ક્રીમ કલરનો જબ્બો અને ખાદીનો ખેસ પહેર્યો હતો। તેમણે ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમજ હૃદયકુંજમાં ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી હતી। તેમજ પીએમ મોદીએ માસ્ક ઉતાર્યું હતું અને 7 મિનિટ જેટલો સમય ગાંધી આશ્રમમાં રોકાયા હતા। ગાંધી આશ્રમની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ આશ્રમની વિઝિટર બુકમાં હિન્દીમાં મોતીના દાણા જેવા અક્ષરોથી ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। ગાંધીજી અમે કહેતા હતા કે ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે। એવામાં પીએમ મોદીના મોતીના દાણા જેવા અક્ષરોમાં શ્રદ્ધાંજલિએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું। भाइयों और बहनों, इतिहास साक्षी है कि किसी राष्ट्र का गौरव तभी जागृत रहता है जब वो अपने स्वाभिमान और बलिदान की परंपराओं को अगली पीढ़ी को भी सिखाता है, संस्कारित करता है, उन्हें इसके लिए निरंतर प्रेरित करता है। किसी राष्ट्र का भविष्य तभी उज्जवल होता है जब वो अपने अतीत के अनुभवों और विरासत के गर्व से पल पल जुड़ा रहता है। फिर भारत के पास तो गर्व करने के लिए अथाह भंडार है, समृद्ध इतिहास है, चेतनामय सांस्कृतिक विरासत है। इसलिए आजादी के 75 साल का ये अवसर एक अमृत की तरह वर्तमान पीढ़ी को प्राप्त होगा। एक ऐसा अमृत जो हमें प्रतिपल देश के लिए जीने, देश के लिए कुछ करने के लिए प्रेरित करेगा। साथियों, हमारे यहां वेदों में एक वाक्य है, मृत्यो मृक्षीय मामृताम, अर्थात हम दुख, कष्ट, क्लेश और विनाश से निकलकर अमृत की तरफ बढ़ें, अमरता की ओर बढ़ें। यही संकल्प आजादी के इस अमृत महोत्सव का भी है। आजादी का अमृत महोत्सव यानी आजादी की ऊर्जा का अमृत। आजादी का अमृत महोत्सव यानी स्वाधीनता सेनानियों से प्रेरणाओं का अमृत। आजादी का अमृत महोत्सव यानी नए विचारों का अमृत, नए संकल्पों का अमृत। आजादी का अमृत महोत्सव यानी आत्मनिर्भरता का अमृत। और इसलिए ये महोत्सव राष्ट्र के जागरण का महोत्सव है। ये महोत्सव सुराज्य के सपने को पूरा करने का महोत्सव है। ये महोत्सव वैश्विक शांति का विकास का महोत्सव है। દોડ પાનામાં લખાયેલી શ્રદ્ધાંજલિ દ્વારા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે સાબરમતી આશ્રમમાં આવીને પૂજ્ય બાપુની પ્રેરણાથી રાષ્ટ્ર નિર્માણનો સંકલ્પ વધુ મજબૂત થાય છે। અહીંના પવિત્ર વાતાવરણ, અહીંની સ્મૃતિઓને યાદ કરીને તપ અને ત્યાગની ભાવના વધી જાય છે।
સાબરમતી આશ્રમથી ગાંધીજીએ આત્મનિર્ભરતા અને આત્મસન્માનનો સંદેશ આપ્યો હતો. આઝાદીના અમૃત મહોત્સવના પ્રારંભ માટે અને પ્રેરણા માટે આ પાવન ધરતી પર ફરી આવીને હું ધન્યતા અનુભવી રહ્યો છું. ભારતની આઝાદીના 75મા વર્ષે અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેજ પર આવી પહોંચ્યા હતા. આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીમાં બોલિવૂડ સિંગર જુબિન નોટિયાલ તેમજ અનુપમ ખેર ઉપસ્થિત રહ્યા હતા. જુબિને દાંડી યાત્રા માટે સ્પેશિયલ ગીત ગાયું હતું. તેનાથી સમગ્ર સ્ટેજ સંગીતમય બની ગયું હતું. જ્યારે સાંસ્કૃતિક કાર્યક્રમમાં અનુપમ ખેર આગળ આવીને પોતાના મોબાઈલથી વિડીયો ઉતારતા જોવા મળ્યા હતા. ઉજવણી માટે દેશના ખૂણે ખૂણેથી અલગ અલગ કલાકારો આવ્યા હતા. તેમજ કર્ણાટક, કાશ્મીરથી સંગીતકારો પરફોર્મન્સ આપ્યું હતું. આ સાથે જ દેશભક્તિપર ગીતોથી સ્ટેજ તેમજ સભામાં બેસેલા લોકો ઝૂમી ઉઠ્યા હતા. ચક દે ઇન્ડિયા ગીત તેમજ ગુજરાતી અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ ગરબાની રમઝટ જોવા મળી હતી. પ્રથમ કાર્યક્રમ 21 દિવસની દાંડી યાત્રાને વડાપ્રધાન મોદીએ ફ્લેગ ઓફ કર્યું હતું. એટલું જ નહીં, વડાપ્રધાન મોદી પણ પદયાત્રામાં થોડો સમય ચાલ્યા હતા. આ યાત્રા અમદાવાદના સાબરમતી આશ્રમથી રવાના થઈ હતી. આ યાત્રામાં 81 જેટલા ગાંધી અનુયાયીઓ જોડાયા હતા. આ ઉપરાંત 1930માં ઐતિહાસિક દાંડી યાત્રા સમયે મહાત્મા ગાંધીએ જે માર્ગો પર યાત્રા યોજી હતી તેના પર જ આ યાત્રા આગળ વધી હતી. આ માટે અમદાવાદના સાબરમતી આશ્રમ નજીક મોરારજી દેસાઈના જે સમાધિ અભયઘાટ છે ત્યાં એક ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સાબરમતી ગાંધી આશ્રમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દાંડી યાત્રાનું ફ્લેગ ઓફ કરાવી શુભારંભ કરાયા બાદ યાત્રા ગાંધી આશ્રમથી ગુજરાત વિદ્યાપીઠ આવી પહોંચી હતી, જ્યાં યાત્રાનું વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ સ્વાગત કર્યું હતું. આઝાદીના અમૃત મહોત્સવ અને દાંડી યાત્રાના કાર્યક્રમમાં ભાગ લેવા માટે વડાપ્રધાન મોદી અમદાવાદ આવ્યા હતા. ત્યારબાદ દાંડી યાત્રાને ફ્લેગ ઓફ કરાવ્યા બાદ પીએમ મોદી દિલ્હી જવા રવાના થયા હતા. બ્યુરો રિપોર્ટ, ઓડિકા ન્યૂઝ, ગુજરાત.